સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 23/1/2026 ને શુક્રવાર. મહાસુદ પંચમી છે. આજે વસંત પંચમી છે. મિત્રો, વસંત પંચમી વણમાંગી મુહૂર્ત આપણે ગણીએ છીએ, પણ આજે વખતે લગ્નના મુહૂર્ત નથી આપેલા. એટલે એવું જરૂરી નથી હોતું, કારણ કે અમુક યોગો અને નક્ષત્રો મળે તો જ એ કાર્ય સિદ્ધ થતું હોય. સૂર્ય શુભ રાશિમાં વગેરે જોવામાં આવતું હોય છે, માટેના મુહૂર્તો આપેલા નથી હોતા. તો બહુ જ મહત્વ છે મુહૂર્તનું. દરેક જગ્યા પર દરેક નિયમ ન લગાડશો. આજે ખાસ કરીને વસંત પંચમીની બધાને ઘણી ઘણી શુભકામના. પણ આજે એક કાર્ય કરવા જેવું ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. દાડમની સળી લેવાની, કેસર લેવાનું, કેસરની અંદર 1-2 ટીપા દૂધ નાખી બરાબર ઘસી કાઢો, અને પછી એ દાડમની સળીથી તમારા સંતાનની જીભ ઉપર એમ લખવાનું હોય છે. એમ, જે સંસ્કૃતમાં એમ રીમ ક્લીમ ચામુંડાય વિચારમાં બોલીએ છીએ ને, તેમાં એમ જે શબ્દ છે એ એમ લખવાનું હોય છે, જેનાથી સારામાં સારી ત્વચા એટલે કે એની વાણી શુદ્ધ થતી હોય છે અને સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. સરસ્વતીની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. માટે દરેક બાળકોને જીભ ઉપર એમ લખવાનું આજે બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે મા સરસ્વતીની ઉપાસના આરાધના કરવા માટે પણ ઉત્તમ દિવસ ગણવામાં આવતો હોય છે. સરસ્વતી ગુપ્ત માતા છે. શક્તિ જે છે એ દેખાતી હોય છે, લક્ષ્મી પણ દેખાતી હોય છે, પણ સરસ્વતી ગુપ્ત છે. સરસ્વતી દેખાતી નથી, કોની પાસે કેટલી બુદ્ધિ છે. તો એ જ્ઞાન જે છે, એ શક્તિ જે છે, એનું પ્રદર્શન થતું નથી, પણ એને સમજવાથી ઓળખી શકાતું હોય છે. આવી મા સરસ્વતીની બધા ઉપર પરમ કૃપા પ્રાપ્ત થાય એવી હું મા સરસ્વતીના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું છું. મેં કીધેલો પ્રયોગ આજે ચોક્કસ કરી લો, સારામાં સારી સફળતા મળી શકે છે. આજે આમ તો આજે જોઈશું આજનો પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે મળસ્કે 2:29 શરૂ થઈ, આવતીકાલે મળસ્કે 1:47 પૂર્ણ થઈ જાય છે. મિત્રો, જે લોકો સંતાન પ્રાપ્તિ માટેની જે પાંચમ કરતા હોય છે એ લોકો આજે કરવાની રહેશે. સંતાન માટે પાંચમનો ઉપવાસ આજે કરવાનો રહેશે. આ પાંચમ તિથિ આજે આવતીકાલે મળસ્કે 1:47 પૂર્ણ થશે. આજે બાળકનો જન્મ થાય છે, નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ. આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે બપોરે 2:34 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ યોગ. આજે 3:59 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શિવ યોગ ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ભવ. આ ભવકરણ આજે બપોરે 2:11 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિનો અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. મિત્રો, આ કુંભ રાશિ જે છે એ આજે સવારે 8:34 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે સવારે 8:34 પહેલા જે બાળકનો જન્મ થાય એની રાશિ કુંભ ગણાશે, પરંતુ આજે સવારે 8:34 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મીન ગણાશે. મીન રાશિનો અક્ષર આવે છે દ ચ જ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ મીન રાશિ આજે સવારે 8:34 શરૂ થઈ 25 તારીખે બપોરે 1:36 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રોનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ થાય એની યોગ્ય સમય પૂજા વિધિ કરી લો, તમારું જીવન સરળ બની જશે. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે તો ઘણા બધાની મેરેજ એનિવર્સરી હશે. વસંત પંચમી છે એટલે બહુ બધાની મેરેજ એનિવર્સરી હશે. તો દરેક જણાએ આજે સવારમાં ઉઠીને શુકન કરી અને માતા પિતાને વંદન કરજો, જેની મેરેજ એનિવર્સરી છે, અને શિવ દરબારમાં પગે લાગવા ચોક્કસ જજો. કારણ કે દાંપત્ય જીવન શંકર પાર્વતી જેવું કોઈનું નથી, અને માતા પિતાના આશીર્વાદ વગર દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત થતું નથી સારું. એટલે ચોક્કસ વંદન કરજો. જેની મેરેજ એનિવર્સરી આજે જ નહીં, જ્યારે પણ તમારી મેરેજ એનિવર્સરી આવે ને ત્યારે બધાએ કરવું જોઈએ. આ વસ્તુ બહુ જ મહત્વની છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં, કોઈને ઓપરેશન, કોઈને ડિલિવરી, કોઈને સગાઈ, કોઈને છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું ભગવાનને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો,
આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજે આપણી યોગેષ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના શુકન જે આપેલા છે એમાં શુક્રવારનું જે શુકન છે તે કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થશે. અને તમે કોઈ કામ ન કરવા જતો ને એમને ઘરેથી જઈ રહ્યા છો તો આટલું તો ચોક્કસ કરવાનું. શુક્રવાર છે, માતાને વંદન કરો, માસીને વંદન કરો, મોટી બહેન હોય તો તેને વંદન કરો. આજે ભગવાનની પાસે દેવસ્થાનમાં ભગવાનને કોપરાનું છીણ અને દળેલી સાકર આટલું મિક્સ કરીને ભગવાનને અર્પણ કરજો. આજે ખાસ કરીને કરજો, વસંત પંચમી છે. અને એ અર્પણ કર્યા પછી ઘરમાં બધાને પ્રસાદ તરીકે સાંજે વેચી દો. જે લોકો ખાશે તેને સદબુદ્ધિ પ્રાપ્ત થશે. તે ઉપરાંત બધાની વાણી વ્યવહારમાં પણ પરિવર્તન આવી જશે અને ઘરમાં ઘણી શાંતિ થતી હોય છે. આજે દરેક ભાઈઓ ખાસ ધ્યાન રાખે જેના મેરેજ થઈ ગયા છે, પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ. એનાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થશે. સારું સારું ખવડાવો, એને સારી ગિફ્ટ લઈ આપો. જેની મેરેજ એનિવર્સરી છે તે લોકો તો લઈ જ જાઓ, એના સિવાય પણ બધા લઈ જવું જોઈએ. કારણ કે આજનો દિવસ સરસ્વતીનો દિવસ છે. પત્ની જો સારી જીવનમાં હોય તે પુરુષને ક્યારેય કોઈ વાંધો આવતો નથી. તે માતા સરસ્વતીને આશીર્વાદ વગર શક્ય નથી. તેમજ આજે નાના નાના બાળકોને, ભૂલકાઓને આજે મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે. ખીર, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરે. એ લોકો જ્યારે ખુશ થાય ને એનાથી મા સરસ્વતી પણ ખુશ થાય છે અને લક્ષ્મી દેવી પણ ખુશ થતી હોય છે. એની પર ગણપતિના આશીર્વાદ તો આવી જ જતા હોય છે. તો ચોક્કસ આજે આટલું કરજો. આજે મિત્રને પણ બહાર ફરવા લઈ જવું જોઈએ, પત્નીને પણ બહાર ફરવા લઈ જવું જોઈએ. આનું ઘણું મહત્વ છે. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ કે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. પરંતુ મિત્રો આજે સવારે બપોરે મતલબ 2:34 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય, આ તમે કોઈ ખરીદી કરો છો તો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ. આજના દિવસે ખોવાઈ ગયેલી, ચોરાઈ ગયેલી વસ્તુ 11 વાગ્યા સુધીમાં મળે, બાકી શક્યતા 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી રહેશે. આજના દિવસે નવા કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યમાં વધારો થાય. જ્યારે જે લોકો આજે નવું કાર્યનો શરૂઆત કરે છે, આજે કોઈ ખરીદી કરવું પણ ઉત્તમ, વેચાણ કરવું પણ ઉત્તમ, નવા વાહનની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે. જમીન, મિલકત, પ્રોપર્ટી, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર વગેરે બધું જ ખરીદવા માટે, અનાજ વગેરે ખરીદવા માટે પણ શ્રેષ્ઠ દિવસ રહેશે. આજે પુસ્તકની ખરીદી કરવા માટે પણ, ધાર્મિક પુસ્તકની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ રહેશે. આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા જવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે વિદેશ જવા માટે પણ સરસ દિવસ છે અને કોઈ યાત્રા પ્રવાસ માટે જવા માટે પણ સરસ દિવસ રહેશે. ચોક્કસ સફળતા મળે. આજે જે કાર્ય કરવામાં આવે ઉત્તમ સફળતા મળે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી મોટે ભાગે કપડાં ભીના થઈ જાય અને ચોમાસામાં જ પહેરવાના આવે, અથવા તમે પાર્ટીમાં ગયા હોય, લગ્નમાં ગયા હોય તો તમારી પર પાણી ઢોળાવવાની પણ શક્યતા રહેશે. એ કપડાં જે તમે નવા ધારણ કરો નથી, બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો, કારણ કે વડીલો સાથે પક્ષપાત થઈ શકે, મતભેદ થઈ શકે. માટે નવા વસ્ત્ર ધારણ કરવાથી આજે કોઈ ફાયદો થાય એમ નથી. માટે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે તમને બપોરે 2:34 સુધીમાં મળે. પરંતુ આજે બપોરે 2:34 લઈ આવતીકાલે બપોરે 2:17 સુધીમાં જે તમે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં કોઈ ચોરાઈ ગયેલી વસ્તુ, ખોરાઈ ગયેલી વસ્તુ 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજે બપોર પછીનો સમય ઘણો શુભ છે. આજે બપોરે 2:34 પછીનો દિવસ શુભ રહેશે. પછી તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો, વેચાણ કરી શકો, એ વધારે શ્રેષ્ઠ રહેશે. સવારે પણ કરી શકો, એ સામાન્ય દિવસ છે. પણ ત્યાર પછીનો જે ટાઈમ છે બપોરે 2 વાગ્યા પછી, 2:43 પછીનો, એ અતિ ઉત્તમ સમય રહેશે. એમાં ખરીદેલી વસ્તુ સુખ પ્રાપ્ત કરાવે લાંબો સમય, વેચેલી વસ્તુથી પણ શુભ ફળ મળે. તે સિવાય નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો તેમાં તમારું ભાગ્યને પરિવર્તન કરી શકે એવો ધંધો વેપાર થઈ શકે છે. ઘણો લાભ થાય છે. સુખ, સમૃદ્ધિ, સંપત્તિમાં વધારો થાય અને સુખ પણ ભોગવી શકાય છે. પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ. આ સમયગાળા દરમિયાન હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર, અનાજ, ઘર, ગાડી, ઘોડા, મકાન, જમીન, મિલકત, પ્રોપર્ટી, પુસ્તક આદિ વગેરે ખરીદવા માટે, વસ્ત્ર વગેરે ખરીદવા માટે ઉત્તમ દિવસ છે. નવું વાહન ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ રહેશે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારે તમારા સંતાનનું કહેવું કરવું પડે છે. એટલે ઘણીવાર સંતાન વધારે જિદ્દી અને ખોટી માંગો કરે અને જો તમે એની પૂર્ણ કરશો તો એમાં ઘણી બધી તકલીફો આવી શકતી હોય છે. પણ જે માતા પિતાને સંતાન સાથે ન બનતું હોય એ માતા પિતાએ ખાસ કરીને આજે નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. તેના સંતાન એના કૈહામાં આવી જાય અને સારી રીતે સુકૂન મળતું હોય છે. આજના દિવસે
ચાંદલા વિધિ વગેરે કરવા માટે ઉત્તમ દિવસ છે, એન્ગેજમેન્ટ કરવા માટે ચાલે એમ દિવસ છે. આજે આવું બધું જે ફળ છે આજે બપોરે 2:34 થી લઈ આવતીકાલે બપોરે 2:17 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે વસંત પંચમીયામ ભૃગુવાસન વિત્તાયામ. આજે મારા મિત્રો જે પૂજા કરી રહ્યા છે એમાં જે લોકો અભ્યાસની પૂજા કરી રહ્યા હોય તે આજે પ્રજ્ઞાવર્તક સ્તોત્રના પાઠ બને તેટલા વધારે કરજો. માની પરમ કૃપા પ્રાપ્ત થશે. અને આજે દરેક જણા મને યુટ્યુબ ઉપર જય માતા સરસ્વતી લખીને મોકલાવજો. હું તમને એના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી માને હું પ્રાર્થના કરીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता
પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.